શ્રી સ્વામિનારાયણ ટાવર એટલે કે શ્રી મુક્તજીવન સ્વામી બાપા સુવર્ણ તુલા સ્મારક ભવન વિશે રસપ્રદ વાતો. લાખોના લાડીલા શ્રી મુક્તજીવન સ્વામી બાપા, તેઓને 50 વર્ષ પૂર્ણ થતા અભૂતપૂર્વ અને ઐતિહાસિક સુવર્ણ તુલા મહોત્સવ યોજાયો. શ્રી જીવનપ્રાણ સ્વામી બાપાને સુવર્ણથી તોલવામાં આવ્યા. આ પ્રસંગ ખૂબ જ ઐતિહાસિક અને મહત્વનો હતો, કારણ કે આજથી પહેલા ક્યારેય પણ કોઈ પણ ધર્માચાર્યની સુવર્ણથી તુલા કરવામાં આવી નહોતી. સ્વામી બાપા એવા પ્રથમ સંત હતા. આ સુવર્ણ તુલા મહોત્સવ જ્યારે ઉજવવાનું નક્કી કર્યું, ત્યારે આ મહોત્સવ ક્યાં ઉજવવો એ પ્રશ્ન હતો. અને અત્યારે જ્યાં સ્વામિનારાયણ ટાવર છે એ પ્લોટ તે સમયે ખાલી હતો અને ત્યાં જ આ સુવર્ણ તુલા ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આ પ્લોટના માલિક શ્રી મણિભાઈ જગન્નાથભાઈ જોશી હતા. જગન્નાથભાઈની વાત કરીએ તો જ્યારે સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીએ મણિનગરમાં શ્રી મુક્તજીવન સ્વામી બાપાને દીક્ષા આપી, આ દીક્ષા વિધિની પૂજા કરાવનાર વિપ્ર એટલે જગન્નાથભાઈ જોશી અને તેમના પુત્ર શ્રી મણિભાઈ જોશી. ખૂબ પવિત્ર બ્રાહ્મણ અને બાળ બ્રહ્મચારી. જ્યારે પણ સ્વામી બાપા સંતોને દીક્ષા આપે ત્યારે આ સંત દીક્ષાની વિધિ એ મણિભાઈ જ કરાવતા. અરે જ્યારે કોઈ મોટા મહોત્સવની કંકોત્રી લખી હોય અને સ્વામિનારાયણ ભગવાનને વિનંતી પત્ર લખવાનો હોય, ત્યારે પણ સુંદર દેવનાગરી લિપિમાં આ પત્ર મણિભાઈ જોશી જ લખતા. ખૂબ પવિત્ર બ્રાહ્મણ, મંદિરના ચોકમાં એક નાની ઓરડીમાં જ રહેતા. આર્થિક પરિસ્થિતિ બહુ સામાન્ય હતી, છતાં પણ જ્યારે તેમની જમીન આ ઐતિહાસિક સુવર્ણ તુલાની સાક્ષી બની, પછી તે જમીન તેઓએ મંદિરને ભેટ સ્વરૂપે આપી દીધી. આ જમીન પ્રાપ્ત થયા બાદ આ સ્થાન ઉપર શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ ટાવર ક્લોક બનાવવાનું નક્કી કર્યું. 1957-58 નો સમય, જ્યાં ઘરમાં દિવાલ ઘડિયાળ બહુ જ જ્વલ્લે દેખાય. અરે કાંડા ઘડિયાળ તો શક્ય જ ન હતી. તે સમયે સામાન્ય રહીશોને ઘડિયાળની સુવિધા આ ટાવરના માધ્યમથી મળશે તેવી ભાવના સાથે સ્વામી બાપાએ આ ટાવર ક્લોક બનાવવાનું નક્કી કર્યું. ઈસવીસન 1967 સ્વામી બાપાને 60 વર્ષ પૂર્ણ થતા હતા અને ત્યારે જ ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવવાનો હતો. સાથે સ્વામી બાપાની પ્લેટિનમથી તુલા થવાની હતી. આ મહોત્સવ દરમિયાન આ ટાવર બનીને તૈયાર થઈ ગયું હતું. આ ટાવરના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના સામાજિક કલ્યાણ તથા જનસંપર્ક મંત્રી શ્રી ચિમનભાઈ પટેલને બોલાવવામાં આવ્યા હતા. તારીખ 28 સપ્ટેમ્બર 1967 ના રોજ બરાબર 11:25 કલાકે આ ટાવર ક્લોક ખુલ્લી મૂકવામાં આવી. ઘણા વર્ષો બાદ ઈસવીસન 2003 ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદની દરેક ઐતિહાસિક ટાવર ક્લોકનો સર્વે કરવામાં આવ્યો અને ત્યારે પણ આ સ્વામિનારાયણ ટાવર ક્લોકને તેમાં સામેલ કરવામાં આવી હતી કે આટલા વર્ષો પછી પણ આ ટાવર ક્લોક એકદમ સારી કન્ડિશનમાં છે. સ્વામી બાપાની સુવર્ણ તુલાની યાદ, તેની સ્મૃતિ આવનારી દરેક પેઢીને થતી રહે માટે હરિભક્તોનો ઘણો આગ્રહ કે આ ટાવરના સ્થાન ઉપર સ્વામી બાપાના સુવર્ણ તુલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે. સ્વામી બાપાએ આ પ્રાર્થનાને સ્વીકારી અને આ ટાવરમાં ગુરુ પરંપરાના મૂર્તિ એટલે કે શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી નિર્ગુણદાસજી સ્વામી, શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી તથા સુવર્ણ તુલામાં દર્શન દાન દેતા એવા શ્રી મુક્તજીવન સ્વામી બાપાની મૂર્તિઓની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ ટાવરનું અનેરું મહત્વ સ્વામી બાપા માટે પણ હતું. માટે જ
સ્વામી બાપાએ આ મૂર્તિ પ્રતિષ્ઠા બાદ દરેક સંતોને નિત્ય આ સ્થાનના દર્શન કરવાની આજ્ઞા કરી અને સંતો નિયમિત રૂપે શણગાર આરતી બાદ ટાવરે દર્શન કરવા પણ પધારતા. જ્યારથી આ ટાવરમાં ગુરુ પરંપરાની મૂર્તિઓની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારબાદ દર વર્ષે સ્વામી બાપાએ લાભ પાંચમનો સમયો આ ટાવર ઉપર જ ઉજવવાનું નક્કી કર્યું. તે પહેલા દર વર્ષે લાભ પાંચમનો સમયો સ્વામી બાપા કાંકરિયા, જ્યાં અત્યારે પગલા મંદિર છે, ત્યાં જ ઉજવતા. પરંતુ થોડા ઘણા વર્ષોથી સ્વામી બાપા ત્યાં જઈને સમયો કરે તે બીજા મતવાળાને ખૂંચતું હતું. આ જ ટાવરની જગ્યા ઉપર 1977માં સ્વામી બાપાના જીવન દર્શન અંગેનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું અને ત્યારે ખાસ કરીને ડોક્ટર શ્રી જયંત હરિભક્તિ અને રમણભાઈ મથુરભાઈ પટેલ તેઓએ આ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું. સાથે તેઓએ ખૂબ જ ભાવપૂર્વક સ્વામી બાપાની જીવનલીલાના દર્શન કર્યા. સમય જતા જ્યારે સ્વામી બાપાએ મનુષ્ય લીલા સંકેલી ત્યારબાદ બાપાની પ્રસાદીની વસ્તુઓને પણ અહીં જ સમાવવામાં આવી. આવી એક અમૂલ્ય ધરોહર એટલે શ્રી સ્વામિનારાયણ ટાવર, શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સુવર્ણ તુલા સ્મારક ભવન. આપણે સૌ પણ અચૂક આ પ્રસાદીના સ્થાનના દર્શન કરી અને ધન્યતા અનુભવીએ. જય સ્વામિનારાયણ.